પણ નથી થઈ શકતું અને પછી આપણે કોર્સને જસ્ટિફાઈ પણ ના કરી શકીએ. સો ઇટ ઇઝ ઓલવેઝ બેટર આપણે અત્યારે જે ચાલુ કરી દેવું જોઈએ. દેર ઇઝ નથિંગ ટુ લૂઝ ઇન ટુ ઇટ. હા ભલે ચાલુ કરી જ દેવું પડે એન્ડ તો જ આપણને 3 મહિનાનો રીડિંગ ટાઈમ મળશે. રિવિઝન માટે વધારે ટાઈમ મળી શકશે. વહેલું સ્ટાર્ટ કર્યું છે વહેલું કમ્પ્લીટ થશે. એક બીજું તમને જેવી રીતે ખબર છે આપણે એક પર્સનલાઇઝડ સ્ટડી પ્લાન તમને બનાવીને આપતા હતા કે ભાઈ અગર હજી પણ કોઈને તકલીફ પડે છે, આપણે ટેસ્ટ પેપર શફલ કર્યા હતા, ઘણા લોકો ટેસ્ટ ઓન ડિમાન્ડ લખતા હતા, એ બધા બેનિફિટ્સ આપણે ઇન્ટરમાં પણ લેવાના છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારામાંથી હતા. આઈ એપ્રિશિએટ દેટ. અને ઇન્ટરમાં આપણે એક વસ્તુ સરસ તમને કહું, આપણે અહીંયા એવરી વીક ટેસ્ટ હશે. એવરી વીક આઈ એમ ગોઈંગ ટુ કન્ડક્ટ ટેસ્ટ ફોર યુ એવરી વીક. એડિશનલી અહીંયા એક નવું ફીચર તમને કહું છું, ટેસ્ટ ઓન ડિમાન્ડ. ઘણા સ્ટુડન્ટ્સ ફાઉન્ડેશનમાં પણ આ બેનિફિટ લેતા હતા, બટ ઇન્ટરમાં ખાસ લેવો જોઈએ. ઇન્ટરમાં તકલીફ શું પડશે ખબર છે? ઇન્ટર, લેટ મી ટેલ યુ, ઇન્ટર ઇઝ નોટ ટફ. ઇન્ટર ઇઝ નોટ ટફ ફોર શ્યોર. હું સર તો તમને લાગે ના, તમને લાગે નહીં. જેન્યુઇનલી યુ વુડ સ્ટડી ઇટ એન્ડ યુ વુડ ફીલ ઇટ. ઇન્ટર ઇઝ નોટ ટફ એટ ઓલ. ઇન્ટર ઇઝ લિટલ લેન્ધી. ઇન્ટરમાં 6 સબ્જેક્ટ્સ એટલા બલ્કી છે, ખાતા પીતા ઘરના છે, કે એને કેરી કરવું ને દેટ વુડ બી અ ટાસ્ક. કે 6 સબ્જેક્ટને સાથે લઈને ચાલવું, દેટ ઇઝ અ ટાસ્ક. દેટ ઇઝ સમથિંગ દેટ યુ હેવ ટુ બી લિટલ કોશિયસ. બાકી ઇન્ટરમીડિયેટ ટફ છે જ નહીં. ઇન્ટરમીડિયેટ ક્વાઇટ વેરી વેરી મેનેજેબલ એન્ડ આઈ એમ પ્રિટી શ્યોર ક્યાંય તમને એવું નહીં થાય કે સર આ તો ઉપર થઈ ગયું, કાંઈ સમજ ના પડી. ઇન્ટરમીડિયેટ ટફ છે જ નહીં. ઇવન ઇન્ટરનું લો ઇઝી છે. ના ના, ટ્રસ્ટ મી, ઇન્ટરનું લો ઇઝી છે. ફાઉન્ડેશનના લો કરતા ઇન્ટરનું લો ઇઝી છે, સિરિયસલી. નહીં આઈ જેન્યુઅલી મીન ઇટ. કેમ કે મેજરલીમાં શું છે, કંપનીનું છે મેજરલી, તો કંપનીનો લો તો તમને મજા આવે એવું છે. અને બાય ધ ટાઈમ યુ વિલ કમ્પ્લીટ લો, તમને સેક્શન્સ બધા મોઢે હશે. દેટ્સ વોટ આઈ કેન અશ્યોર યુ. એટલે એ ઇન્ટરનું લો એકચ્યુઅલમાં ઇઝી છે એન્ડ ટ્રસ્ટ મી દેટ યુ આર ઓલ્સો ગોઈંગ ટુ એક્સપિરિયન્સ દેટ. અહીં આપણે ફેસ ટુ ફેસ લેક્ચર્સ અને રેકોર્ડિંગ તમને પહેલાં મળતા હતા એવી રીતે મળશે. એન્ડ ઓફકોર્સ ફેકલ્ટીઝમાં લાસ્ટ ટાઈમ આઈ નો ઘણા બધા સ્ટુડન્ટ્સને થોડુંક એક ડિસસેટિસ્ફેક્શન થયું હતું, બિકોઝ અમુક પોઈન્ટ પર ફેકલ્ટીઝ ચેન્જ કરવી પડી હતી. બટ રેસ્ટ અશ્યોર્ડ આપણે આ વખતે કોઈ ચેન્જ નહીં થાય. દેટ્સ વોટ આઈ કેન અશ્યોર યુ. કે ભાઈ ઇનિશિયલી તમે જે ફેકલ્ટીઝને મળશો ટિલ એન્ડ આઈ વિલ એન્શ્યોર દેટ ધ સેમ ફેકલ્ટીઝ વુડ બી કન્ટિન્યુઇંગ. દેટ આઈ એમ ગોઈંગ ટુ એન્શ્યોર યુ. પર્પઝફુલી અમે એડ કર્યું છે. હવે ખાલી ઇન્ટરમીડિયેટ છે શું? સીએ ઇન્ટરમાં એન્ટ્રીના 2 રૂટ છે. એક ડાયરેક્ટ એન્ટ્રી રૂટ છે અને એક ફાઉન્ડેશન વાળો રૂટ છે. ખબર છે ને? આપણે ફાઉન્ડેશન વાળા રૂટથી સીએ ઇન્ટર જોઈન કર્યું છે, ખબર છે રાઈટ? ક્લિયર 12th સ્ટાન્ડર્ડ થઈ ગયા હશે, હું અઝ્યુમ કરી લઉં છું બધા. રજિસ્ટર એન્ડ ક્લિયર સીએ ફાઉન્ડેશન ઇન જાન 2025. ના, રજિસ્ટર ખબર છે, એટલે તો રજિસ્ટર એન્ડ ક્લિયર બંને કન્ડિશન લખી છે. Register and clear CA Foundation Jan 25. Register for CA Intermediate before 30th April. ગાઈઝ માર્ચમાં રિઝલ્ટ આવશે. 30 એપ્રિલ પહેલાં આપણે સીએ ઇન્ટરનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે આઈસીઆઈ પાસે. એન્ડ અપિયર એન્ડ ક્લિયર સી ઇન્ટરમીડિયેટ ઇન Jan 2026. હા, મ્યુચ્યુઅલી બંને કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. કમ્પ્લીટ 4 વીક. નાઉ ધીસ ઇઝ ન્યૂ. 4 week ICITSS ઇન્ટિગ્રેટેડ કોર્સ ઓન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સોફ્ટ સ્કિલ્સ. ગાઈઝ ઘણા સ્ટુડન્ટને ખબર નથી હોતી. સો અમે ટેલીનો કોર્સ કરીએ એવું પેરેન્ટ્સ પૂછતા હોય છે. આઈ ટેલ યુ સમથિંગ, તમને કોઈ અલગથી ટેલી વગેરેના કોર્सेस કરવાની જરૂરત નથી. આ બધું સીએ ઇન્સ્ટિટ્યૂટની ટ્રેનિંગનો પાર્ટ છે. તમે આર્ટિકલશિપ માટે જાશો એની પહેલાં તમને ICITSSની ટ્રેનિંગ કમ્પલસરી છે. સર આ ક્યારે કરવાની? અચ્છા, ટેલ યુ. જેવી રીતે તમે 12થની એક્ઝામ પછી ડાયા થઈને ફાઉન્ડેશનની તૈયારી કરી દીધી, 12થના રિઝલ્ટ પહેલાં, એપ્રિશિએટ. ફાઉન્ડેશનની રિઝલ્ટની તો વાત કરવાની કોઈ જરૂરત જ નથી. એવું નથી કે તમે ઇન્ટરની એક્ઝામ આપીને બધે રિલેક્સ થઈ શકશો. 4 વર્ષ તો આમાં ટોટલી ડિવોટ કરવાના છે. ઇન્ટરનું સેમ 1 વર્ષ પછીની, એક્ઝેક્ટલી 1 વર્ષ પછીની વાત કરું. ઇન્ટરની એક્ઝામ તમારી જેવી પૂરી થઈ ગઈ હશે ત્યાર પછી રિઝલ્ટની પહેલાં તમારે એક ટ્રેનિંગ કરવાની છે, દેટ ઇઝ ICITSS. આ 15 દિવસની આઈટીની અને એસએસની 15 દિવસની 2 ટ્રેનિંગ છે. આઈટી ટ્રેનિંગ એટલે કે કમ્પ્યુટર ટ્રેનિંગ, એસએસ એટલે સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ તમને આ લેવાની છે. આઈસીઆઈ પાસેથી જ લેવાની છે, કમ્પલસરી છે. આની પર ટેસ્ટ હોય, આમાં પણ જો પાસ ન થાય તો ફરીથી એક્ઝામ દેવી પડે. એટલે યસ, ICITSSની એટલે એબસન્ટ રહી ગયા અને ફોર્માલિટી છે એવું નથી, બિલકુલ આની પ્રોપર
ટ્રેનિંગ લેવાની હોય છે આઈસીઆઈ પાસેથી. આઈસીઆઈની જામનગર બ્રાન્ચમાં, અહીંયા જે ખોડિયાર કોલોનીમાં બ્રાન્ચ છે ત્યાં જઈને આપણે આ ટ્રેનિંગ લેવાની હોય છે. બધા માટે કમ્પલસરી છે. સર બીજા કોઈ સેન્ટરમાં કરી શકાય? યસ, બીજા કોઈ સેન્ટરમાં પણ આ ટ્રેનિંગ કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. આઈટીની 15 ડેઝની ટ્રેનિંગ હશે, સોફ્ટ સ્કિલની 15 દિવસની ટ્રેનિંગ હશે. ક્યારે હશે? ઇન્ટરની એક્ઝામ પછી અને ઇન્ટરના રિઝલ્ટ પહેલા. આ ટ્રેનિંગ કર્યા પછી જ તમારી આર્ટિકલશિપ સ્ટાર્ટ થશે. એટલે કે અગર કોઈ સ્ટુડન્ટ રિઝલ્ટ એટલે 12th ઇન્ટરની એક્ઝામ પછી એમ વિચારે કે સર હવે થોડું રિલેક્સ થઈએ, તો ક્યાંક ને ક્યાંક તમારી પાસ થઈ ગયા છો તો પણ આર્ટિકલશિપ સ્ટાર્ટ નહીં કરી શકો. પ્રોબ્લેમ શું થશે ખબર છે? આ ટ્રેનિંગ ઓલવેઝ અવેલેબલ ના હોય. એટલે જ્યારે બેચીસ હોય ને ત્યારે આપણે એ જોઈન કરી લેવી પડે. અધરવાઇઝ નેક્સ્ટ બેચીસ કદાચ 1-2 મહિના પછી થાય તો આપણે 1-2 મહિના વેસ્ટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, જે સ્ટુડન્ટ્સે હમણાં જોઈન નથી કરી, આનું અનાઉન્સમેન્ટ ક્યારે કરે ખબર છે? ઇન્ટરની એક્ઝામ ચાલુ થાય ને ત્યારે અનાઉન્સમેન્ટ કરે. હવે ઇન્ટરની એક્ઝામ ચાલુ એટલે છોકરો એમ કે પછી કરશું, એટલે હમણાં શું છે? અને એ જેવી લોન્ચ થાય નોર્મલી 2 દિવસમાં તો બેચીસ પેક થઈ જાય. એટલે હવે એના પછીની બેચીસ 2 મહિના પછી ચાલુ થશે. તો જે સ્ટુડન્ટ્સે જોઈન કરી લીધી એ લોકોને બેનિફિટ છે. જે સ્ટુડન્ટે જોઈન નથી કરી, કદાચ રિઝલ્ટ આવ્યા પછી એ લોકો આ ટ્રેનિંગ કરી શકશે ને ક્યાંક ને ક્યાંક આર્ટિકલશિપ ડિલે થતી હોય છે. પહેલાં એવું હાલતું હતું કે બેમાંથી એક ગ્રુપ પણ પાસ થઈ ગયો તમે આર્ટિકલશિપ સ્ટાર્ટ કરી શકો. બટ હવે રૂલ્સ ચેન્જ થઈ ગયા છે. ઇન્ટરના બંને ગ્રુપ પાસ થાય પછી જ તમારી આર્ટિકલશિપ સ્ટાર્ટ થઈ શકે. ખબર છે આવું? રાઈટ. એન્ડ રજિસ્ટર ફોર આર્ટિકલશિપ એન્ડ સીએ ફાઇનલ. એટલે ઇન્ટર પાસ થઈ ગયા છે, આઈસીઆઈટીએસએસની ટ્રેનિંગ આપણી થઈ ગઈ છે, અને આપણે આર્ટિકલશિપ માટે અને ફાઇનલ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય. બંનેનું રજિસ્ટ્રેશન સાથે જ થઈ જાય છે. ધીસ ઇઝ ટોટલી ન્યૂ. આપણે ખબર છે ઇન્ટરમાં 8 સબ્જેક્ટ્સમાંથી 6 સબ્જેક્ટ્સ થઈ ગયા, ખબર છે ને? એટલે ઘણા સ્ટુડન્ટ્સ એવું માનતા હોય કે આઈસીઆઈ બહુ ડાઈ થઈ ગઈ છે, આપણા ઉપર એને દયા આવી ગઈ છે અને 2 સબ્જેક્ટ્સ મારા રિમૂવ કરી દીધા છે. એવું કંઈ જ નથી ભાઈ. ટુડે આઈ ટેલ યુ ધ ફેક્ટ, એ 2 પેપર્સ એકચ્યુઅલી વયા ગયા એવું નથી. એ 2 પેપર તમારા માટે અહીંયા બેઠા છે. સેલ્ફ પ્લેસ્ડ ઓનલાઈન મોડ્યુલ્સ. આ ઓનલાઈન મોડ્યુલ્સ એટલે શું છે? તમારી આર્ટિકલશિપ, ડ્યુરિંગ આર્ટિકલશિપ યુ હેવ ટુ રાઇટ ધીસ એક્ઝામ્સ. આ 2 પેપર તમારા જે હટી ગયા છે એના ઉપરથી એમસીક્યુ બેઝ તમારી એક્ઝામ લેવાશે ડ્યુરિંગ આર્ટિકલશિપ. એટલે કે તમને ખબર છે અમુક સ્ટુડન્ટ્સ ડમી આર્ટિકલશિપ નામની વસ્તુ કરતા હોય. સાંભળ્યું છે આવું ડમી આર્ટિકલશિપ? નથી સાંભળ્યું? વોટ ઇઝ ડમી આર્ટિકલશિપ? ધીસ ઇઝ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ યુ મસ્ટ નો, એવરીબડી મસ્ટ નો ધીસ. વોટ ઇઝ ડમી આર્ટિકલશિપ? ફોર એક્ઝામ્પલ, મારા જ કોઈ અંકલની સીએની પ્રેક્ટિસ છે, એની ઓફિસ છે, એની અંડરમાં રજિસ્ટ્રેશન કર્યું અને 3 વર્ષ સુધી એની ઓફિસે જતો જ નથી, રાત્રે 2 વર્ષ સુધી એની ઓફિસે જતો જ નથી. આઈ ડુ સ્ટડીઝ ફોર સીએ ફાઇનલ. 2 વર્ષ માટે મેં બીજું કંઈ જ નથી કર્યું, ખાલી સીએ ફાઇનલ વાંચ્યું ફોર એક્ઝામ્પલ, હે ને? તો ઓબ્વિયસલી 2 વર્ષ સુધી સીએ ફાઇનલ ભણવું એટલે આપણી રેન્ક આવે, દેટ ઇઝ નેચરલ. એક્ઝેક્ટલી આવો જ એક કેસ બન્યો તો થોડા જ ટાઈમ પહેલા એક સ્ટુડન્ટે આવી ડમી આર્ટિકલશિપ કરી. પોતાના એક અંકલની અંડરમાં આર્ટિકલશિપ માટે રજિસ્ટ્રેશન કર્યું, બટ સિન્સ પોતાના અંકલની ઓફિસ છે એટલે ક્યારેય છોકરી ઓફિસમાં પ્રેક્ટિકલ કામ શીખવા માટે જતી નથી. 2 વર્ષ સુધી રિગરસલી એને સીએ ફાઇનલની તૈયારી કરી અને ડેફિનેટલી શી ગોટ ઓલ ઇન્ડિયા રેન્ક. આઈઓસીમાં પ્લેસમેન્ટ મળ્યું, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં પ્લેસમેન્ટ મળ્યું, 25 lakhsનું પેકેજ, સ્ટાર્ટિંગ પેકેજ 25 lakhs, ઓલ ઇન્ડિયા રેન્કર. 2 જ મહિનામાં કંપની એ છોકરીને લાત મારીને ભગાડી દીધી અને આઈસીએઆઈ ઉપર કેસ ફાઇલ કર્યો કે તમારા ઓલ ઇન્ડિયા રેન્કરને એક બેઝિક અકાઉન્ટિંગની પર ટ્રેનિંગ નથી, નોલેજ નથી. એટલે આર્ટિકલશિપ ઇઝ વેરી વેરી એસેન્શિયલ અને આઈસીએઆઈ પોતાના આ કરિક્યુલમને ચેન્જ કર્યું અને નવા સેલ્ફ પ્લેસ ઓનલાઈન મોડ્યુલ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા. એટલે કે ડ્યુરિંગ આર્ટિકલશિપ તમે જે કામ શીખો છો એના બેઝિસ પર તમારી એક્ઝામ થશે. યુ હેવ ટુ રાઇટ ધોઝ એક્ઝામ્સ ઓનલાઈન અને એમાં પણ એમસીક્યુ બેઝડ એક્ઝામ હશે. જો કદાચ એમાં ફેલ થાય તો ફરીથી એક્ઝામ દેવી પડે. એમાં પણ બધા ક્રાઇટેરિયાસ છે, રાઈટ? એટલે ડમી આર્ટિકલશિપ ન થઈ શકે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ડમી આર્ટિકલશિપ નાઉ. એન્ડ હિયર ઇટ ઇઝ ફાઇનલી appear and pass CA final in May 2028. And again something came up. Complete 4 weeks. શું લખ્યું છે? AICITSS આ તો પેલા કર્યું ને? That was બંનેમાં ફરક છે. That was integrated course on information technology and soft skills. This is advanced integrated course. Yes, આ ફરીથી કરવો પડશે. 15 ડેઝની 2 ટ્રેનિંગ છે again અહીંયા પણ. એટલે કે ઇવન બિફોર યુ વર્ક એઝ અ સીએ ઇન ટુ ધ ઇન્ડસ્ટ્રી હજી એક ટ્રેનિંગ તમે તમારે સીએ ઇન્સ્ટિટ્યૂટ પાસે કરવાની હોય છે. દેટ ઇઝ ધીસ. એટલે અગેન ફાઇનલની એક્ઝામ આપીને તમારે રિઝલ્ટ પહેલા આ ટ્રેનિંગ કરવાની આવશે. એન્ડ ફાઇનલી કોંગ્રેચ્યુલેશન્સ.
બિગ રિલીફ. તમારા બધા એફર્ટ્સનું ફાઇનલી કન્ક્લુઝન આવી જાય છે આવી રીતે. યુ આર અ મેમ્બર ઓફ ધી ICAI. ICAI નું ફૂલ ફોર્મ તો ખબર જ હશે. નાવ આવું સાંભળ્યું છે, એક ગ્રુપ, બે ગ્રુપ સાંભળ્યું છે. કેટલા સબ્જેક્ટ્સ આવે આપણે ઇન્ટરમાં? 6 પેપર્સ, એ તો ખબર છે. ફાઇન. ઓકે, એન્ડ 6 સબ્જેક્ટ્સ નહીં, 6 પેપર્સ, બંનેમાં ફરક છે. ફરક છે, યસ. 6 સબ્જેક્ટ્સ નહીં, 6 પેપર્સ. શું ફરક છે આપણે હમણાં જ જોઈએ એક જ મિનિટમાં. બટ પેલા ઇન્ટરમીડિયેટના ગ્રુપ 1 ની વાત કરું. Well, there are 3 papers. Paper 1 is your, as usual, most favorite advanced accounting. Accounting નથી, advanced accounting. Accounting, અચ્છા, by the way, તમને ખબર છે CA final માં there is no subject called accounting, advanced accounting. There is no subject called advanced accounting in CA final. Now you would be like, sir, શું વાત કરો છો? ફાઇનલમાં અકાઉન્ટ્સ જ નથી, અમે તો અકાઉન્ટ્સ કરવા માટે ગમતું તો એટલે CA જોઈન કર્યું. But there is a subject called financial reporting in CA final. એટલે CA ફાઉન્ડેશનમાં તમે અકાઉન્ટિંગ શીખો છો, CA ફાઇનલમાં તમે ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ શીખો છો, લાઈક પ્રિપેરિંગ ડિફરન્ટ રિપોર્ટ્સ એન્ડ પબ્લિશિંગ ધેમ, અને કેવી રીતે એના શેર હોલ્ડર્સ સુધી, સ્ટેક હોલ્ડર્સને કેવી રીતે કમ્યુનિકેટ કરવાની, રિપોર્ટિંગ મેઇન પાર્ટ તમારે શીખવાનું છે CA ફાઇનલમાં. અને ઇન્ટરમાં તમે ક્યાંય ના નથી, કેમ કે આમાં બંને શીખવાનું છે, અકાઉન્ટિંગ એઝ વેલ એઝ રિપોર્ટિંગ. That we are going to discuss here. First paper is advanced accounting. Paper 2, corporate and other laws. Guys, as I told you, this is easier. આમાં બહુ બધા લો નથી ભણવાના, બે જ તમારી પાસે લો છે, corporate law and other laws. તો corporate law is all about companies and trust me, they are going to be very interesting. તમને મજા આવશે, આ લો ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. પેપર નંબર 3. પેપર નંબર 3 બોલો. પેપર નંબર 3 is taxation. કયું ટેક્સ? ઇન્કમ ટેક્સ કે GST? બંને. યસ. પેપર નંબર 3 ની અંદર ઇન્કમ ટેક્સ એન્ડ નિર્મલા સીતારામનનો ફોટો મૂકવો તો ઇનડાયરેક્ટ ટેક્સેસની અંદર પણ. હા, સો ધીસ ઇઝ ગ્રુપ 1. સવારમાં નહીં. ઓકે. પેપર્સ ઓફ ઇન્ટરમીડિયેટ ગ્રુપ 2. पेपर नंबर 4 इज कॉस्ट एंड मैनेजमेंट अकाउंटिंग. कॉस्टिंग, प्यार से लोग इसको कॉस्टिंग बोलते हैं. बीकॉम में आएगा हावेवर मैनेजिंग एंड कंट्रोलिंग द कॉस्ट. कॉस्टिंग ની એક સરસ વસ્તુ તમારી સાથે શેર કરું. કોસ્ટિંગ સીએ નો ક્યારે મેઇન સબ્જેક્ટ ના હોય. સીએ નો મેઇન સબ્જેક્ટ શું હોય? અકાઉન્ટ્સ હોઈ શકે, ફાઇનાન્સ હોઈ શકે, ટેક્સેશન હોઈ શકે, રાઈટ? કોસ્ટિંગ ઇઝ નેવર ધ પ્રાઇમરી સબ્જેક્ટ ફોર સીએ. કોસ્ટિંગ માટે એક અલગથી કોર્સ થાય છે, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, CMA. ખબર છે તમને? અને હરેક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં એક CMA હોવો કમ્પલસરી છે. યુ નો દેટ? હરેક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં એક CMA હોવો કમ્પલસરી છે. નાઉ આઈ ટેલ યુ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ. થોડા ટાઈમ પહેલા CMA નો ઓલ ઇન્ડિયા રેન્કર CA ફાઇનલની એક્ઝામ આપે છે. એન્ડ યુ વુડ બી સરપ્રાઇઝડ ઇફ આઈ ટેલ યુ કે એ છોકરો CA ફાઇનલના કોસ્ટિંગમાં ફેલ થઈ જાય છે. જે કોર્સ સ્પેસિફિકલી કોસ્ટિંગ પર છે, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, જેનો મેઇન સબ્જેક્ટ કયો છે? કોસ્ટિંગ. હવે એ કોર્સ કરેલો છોકરો જ્યારે CA ફાઇનલનું કોસ્ટિંગ આપે છે તેમાં વિકેટ પડી જાય છે. એટલે CA નું કોસ્ટિંગ એ જોરદાર જ છે બચ્ચા. વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ, CA નું કોસ્ટિંગ ખરેખર, ભલે લોકો એમ કે CA ઇઝ નોટ અબાઉટ કોસ્ટિંગ, બટ ધેટ ઇઝ ઓલ ટુગેધર ટોટલી બુલશિટ. CA નું ડેફિનેટલી ફંડાસ હરેક ફિલ્ડમાં તમારા સબ્જેક્ટ્સ એટલા સરસ ક્રાફ્ટ કરેલા છે ને કે રિયલ લાઈફમાં તમે ભાઈ આ સબ્જેક્ટ્સને હોલ્ડ કરી લીધા ને યાર, તમે ક્યાંય પણ યુ કેન વર્ક એઝ અ સર્ટિફાઈડ અકાઉન્ટન્ટ એનીવેર. ઇનફેક્ટ કદાચ તમને સરપ્રાઈઝ થશે, બટ ઇફ આઈ ટેલ યુ કે કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ઇન્ટરનલ ઓડિટર્સ હોય ને, એ ઇન્ટરપાસ હોય. ઇન્ટરપાસ કરીને યુ કેન વર્ક એઝ અ સર્ટિફાઈડ ઇન્ટરનલ ઓડિટર્સ એનીવેર, રાઈટ? સો પેપર નંબર 4 ઇઝ કોસ્ટિંગ. એન્ડ પેપર નંબર 5, પેપર 5 ઓડિટિંગ એન્ડ એથિક્સ. ઓડિટિંગ એન્ડ એથિક્સ. બાય ધ વે એથિક્સ છે ને CA ફાઇનલમાં હતું, બટ નાવ ઇટ હેઝ બીન ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન ઇન્ટરમીડિયેટ એઝ વેલ. ઓડિટિંગ એન્ડ એથિક્સ. ઓડિટિંગ એટલે ચેકિંગ. ગાઈઝ, તમે ફાઉન્ડેશન પાસ થઈ ગયા, હસો નહીં યાર, થઈ ગયા. હમણાં આર્ટિકલશીપ માટે જશો ઇન્ટર પાસ કરીને, અને ઓડિટિંગ, હાલો ઓડિટિંગ તમે ત્યાં શીખશો ડિટેલમાં, પણ એનો બેઝ તમારો અહીંયા ક્લિયર થઈ જશે, કન્સેપ્ચ્યુઅલી ક્લેરિટી આવશે. એટલે મેં તમને કીધું હતું 6 પેપર્સ નથી, 6 સબ્જેક્ટ્સ નથી, 6 પેપર્સ છે. બિકોઝ FM અને SM જોવા જઈએ તો 2 પેપર્સ કહેવાય સેપરેટલી. FM ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ધ સેપરેટ સબ્જેક્ટ છે, અને SM ઇઝ
સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, યસ, એસએમએસ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. આ 6 પેપર્સ છે. 6 પેપર, 600 માર્ક્સની એક્ઝામ. ફાઉન્ડેશનમાં હરેક સબ્જેક્ટમાં 40 અને એગ્રીગેટ 50% માર્ક્સ જોઈએ. ઇન્ટરમાં સેમ. બાય ધ વે થોડાક ફોર્ચ્યુનેટ છે બીકોઝ એવું કહેવાય છે કે કદાચ બહુ જલ્દી એવું ચેન્જ થવાનો છે કે મિનિમમ 40 માર્ક્સની જે રિક્વાયરમેન્ટ છે ને ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એલિમિનેટેડ એન્ડ ઓનલી 50% એગ્રીગેટ વુડ બી ધેર. એટલે હરેક સબ્જેક્ટમાં મિનિમમ 50% માર્ક્સ જોઈએ. આવું થવાનું છે. આપણે નસીબદાર છે કે આપણા માટે હજી એપ્લિકેબલ થયું નથી. ઇટ ઇઝ પ્રપોઝડ એન્ડ સૂન ઇટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ. ફાઉન્ડેશનમાંથી તો બચી ગયા નહીં. યસ, ઇટ ઇઝ વેલી જલ્દી થશે આવું. ઇટ ઇઝ પ્રપોઝડ એન્ડ સૂન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર. હા, અમે પાસ થઈ જાય ઇન્ટરમાંથી પછી થાય એવું આપણે આશા રાખીએ. હો, લેટ અસ હોપ એન્ડ પ્રે. બાકી તો કરમની કઠણાઈ છે જ. Something very, very interesting again. Paper pattern for all the 6 papers was 30 marks MCQ, case study basis, and 70 marks subjective. હવે આ શું છે સર? Guys, something really, really a game changer. ઇન્ટરમીડિયેટમાં રિસન્ટલી આઈસીઆઈ બહુ સરસ વસ્તુ લોન્ચ કરી છે કે લાઈક હરેક પેપરની અંદર 30 માર્ક્સનું એમસીક્યુ લોન્ચ કર્યું છે. હરેક પેપરની અંદર 100 માર્ક્સની અંદર 30 માર્ક્સનું એમસીક્યુ. બટ એ ડાયરેક્ટલી બુકમાંથી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ને એવું નહીં હોય, કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન્સ પૂછે છે. એટલે કે ગાઈઝ થોડુંક પ્રોપરલી પ્લાન કરો ને તો પાસિંગ માર્ક્સ તો તમને અહીંયાથી જ ફેચ થઈ જાય. અને ખાલી આને સ્કીપ કર્યું હોય ઠીક છે, તમે સમજદાર છો જ. નાઉ કમિંગ બેક ટુ ધ અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઘણા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે સર એક ગ્રુપ અપાય કે 2 ગ્રુપ ભેગા અપાય? આઉટ આઈ એમ શ્યોર અમુક સ્ટુડન્ટ્સના માઇન્ડમાં હશે જ અત્યારે પણ, છે ને? હા, આઈ નો ઇટ. સી શું લાગે છે? વોટ મેજોરિટી હેઝ ટુ સે? ગ્રુપ એક ગ્રુપ અપાય કે 2 ગ્રુપ અપાય? 2 ગ્રુપ. અનડાઉટેડલી 2 ગ્રુપ જ અપાય. ગાઈઝ તમારે 12થમાં કેટલા પેપર્સ આવતા? 7 પેપર્સ, 7 સબ્જેક્ટ્સ. ત્યાં હું વિચાર્યું હતું કે અત્યારે 5 પેપર આપીએ, 2 આવતા વર્ષે આપશું. યાર આવું નહીં વિચારવાનું. સીએ ફાઉન્ડેશનમાં, ઇન્ટરમાં આઈ ટેલ યુ આ ગ્રુપના ચક્કરમાં નહીં પડવાનું. ઇટ ઇઝ લાઈક ઓલું કે ને કે અભિમન્યુ ઓલું ખબર છે ચક્કરવ્યૂહ તોડી નતો શક્યો, લાઈક ઈ ચક્કરવ્યૂહથી કદાચ બહાર આવી શકાય પણ આ ગ્રુપના ચક્કરમાંથી બહાર આવવું ને દેટ ઇઝ ટુ ડિફિકલ્ટ. એટલે ક્યારે ગ્રુપના, અને 1 મિનિટ માટે હું તમને ડિટેલમાં થોડું લઈ જાઉં કે આ ગ્રુપના ચક્કરમાં ફસાઈ ગયા ને બોસ, લાઈફ વુડ બી રૂઇન્ડ સિરિયસલી. ઓકે ગાઈઝ લિસન, આઈ ટેલ યુ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ. આખું વર્ષ છે, જાન્યુઆરી છે, નેક્સ્ટ જાન્યુઆરીમાં એક્ઝામ છે, 6 સબ્જેક્ટ છે, 6 સબ્જેક્ટ્સ અને 12 મહિના જેટલો ટાઈમ. તો યાર એટલું ડિફિકલ્ટી નથી જેટલું લોકો ડરાવે છે. આરામથી ક્રેક કરી શકાય અને સફિશિયન્ટ ટાઈમ છે. સફિશિયન્ટ ટાઈમ છે. 1 વર્ષમાં યાર 6 સબ્જેક્ટ્સ ભણવાના એટલું બધું ડિફિકલ્ટી નથી. પણ યાર હવે ખાલી 1 મિનિટ માટે સોચો ને, 3 સબ્જેક્ટ ભણ્યા 1 વર્ષ તો શું થાય? 1 મિનિટ માટે ખાલી વિચારી જોઈએ. આ ગ્રુપના ચક્કરમાં પડ્યા તો શું થાય? જાન્યુઆરી 26માં તમે એક ગ્રુપની એક્ઝામ આપી, નેક્સ્ટ એક્ઝામ ક્યારે આવે? મે 26માં. આખા વર્ષમાં એક ગ્રુપ ભણ્યું. હવે નેક્સ્ટ ગ્રુપ જે 4 મહિના પછી એક્ઝામ છે, જાન્યુઆરી અને મે, તૈયારી કરવા માટે ટાઈમ 3 મહિના. એટલે એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે, પછી નીકળે નહીં. પછી ગ્રુપ, અને 1 મિનિટ માટે વિચારો ને, જે ગ્રુપની એક્ઝામ આવી હતી એ પાછું ભેગું આવી ગયું તો આપણા નસીબ તો જોરદાર છે જ. શું ભાઈ આ ગ્રુપના ચક્કરમાં ના પડો, નહીં તો પછી બહાર નીકળવું બહુ ડિફિકલ્ટ થાય છે. ગુજરાતીમાં આવું કહેવાય કે પેલો ઘા પરમેશ્વરનો. બધી તાકાત લગાડી દેવાની અને આરામથી. અને હું તમને એક વસ્તુ ફેક્ટ કહું, આઈ એમ નોટ એક્ઝિગરેટિંગ ધ થિંગ્સ બટ ઇફ આઈ બી ઓનેસ્ટ ટુ યુ, જામનગરી બ્રાન્ચનો મારો એક ટ્રેક રેકોર્ડ છે, સિંગલ ગ્રુપ પાસ આવવાવાળા કરતાં બોથ ગ્રુપ પાસ આવવાવાળા સ્ટુડન્ટ્સ હંમેશા આપણે ત્યાં વધારે હોય છે. હંમેશા બોથ ગ્રુપવાળા સ્ટુડન્ટ્સ વધારે હોય છે પાસ થવાવાળાની. આખા ઇન્ડિયામાં ઉલટું હોય. ઓવરઓલ તમે કોઈ પણ રિઝલ્ટ ઉઠાવીને જોજો, બોથ ગ્રુપ પાસવાળા સ્ટુડન્ટ્સ હંમેશા ઓછા હોય. બટ આપણો એનો ટ્રેક રેકોર્ડ હંમેશા એવું કહે છે કે ઇન્ટરના બોથ ગ્રુપ પાસ કરવાવાળા સ્ટુડન્ટ્સની સંખ્યા હંમેશા વધારે રહી છે એઝ કમ્પેર ટુ સિંગલ ગ્રુપ ક્લિયર થવાવાળાની કમ્પેરિઝનમાં. આઈ એમ સો ગ્લેડ ટુ ટેલ યુ, લાસ્ટ બેચનું મારું ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ વોઝ 72% હિયર. 72%. આઈ સ્ટીલ રિમેમ્બર ઇન્ટરનું રિઝલ્ટ આવ્યું ત્યારે જેકે સરનો મસ્તીમાં મને ફોન આવ્યો હતો. હી વોઝ વેરી રિલેક્સ મૂડ. હી વોઝ સેઇંગ
ભાઈ તું ત્યાં બ્લેક મેજિક કરે જ કે શું? સિંગલ ગ્રુપ વાળાની સંખ્યા કરતાં ડબલ ગ્રુપ વાળાની બોથ ગ્રુપ વાળાની સંખ્યા વધારે હતી અને સર વોઝ વેરી હેપી, વોઝ વેરી સરપ્રાઇઝ કે યાર યુ આર ડુઈંગ અ ફેન્ટાબ્યુલસ જોબ. એટલે યાર બોથ ગ્રુપ જ આમાં માઇન્ડસેટ પહેલા દિવસથી ક્લિયર રાખજો. 6 સબ્જેક્ટ આપણી પાસે એક જ ગ્રુપ છે ને 6 સબ્જેક્ટ છે. આપણે આ જ માઇન્ડસેટથી ચાલવાનું છે. 6 સબ્જેક્ટ છે, એક ગ્રુપ છે, સફિશિયન્ટ ટાઈમ છે, 1 વર્ષ છે. એન્ડ ટ્રસ્ટ મી ગાઈઝ, હું તમને જે રીતે કહું છું, જે રીતે કરાવું છું, એટલું મારી સાથે રોજનું રોજ કરજો. ઇટ વિલ નોટ બી અ બર્ડન, ટ્રસ્ટ મી. તમને ખબર છે ફાઉન્ડેશનમાં આપણે થોડીક રેગ્યુલારિટી મેન્ટેન કરી હતી. લો આપણે, મને ખબર છે તમને વધારે પડતું લોમાં ટ્રબલ થતું, આપણે લો સ્ટાર્ટિંગમાં રેગ્યુલરલી મેન્ટેન કર્યું હતું, પછી ડ્યુ ટુ વોટ એવર રીઝન્સ આપણે કન્ટિન્યુ નહોતા કરી શક્યા. બટ આઈ એમ શ્યોર ઇન્ટરમાં આપણે પહેલેથી એ જ રીતે આઈ ગિવિંગ યુ સમ ટાસ્ક. જો એવી રીતે થશે એટલે કંઈ વાંધો નહીં આવે. આરામથી 2 ગ્રુપ તમે પ્રેમથી કાઢી લેશો. રાઈટ? સબ્જેક્ટ ટુ ફાઉન્ડેશન. કમિંગ બેક, કંઈક નવું છે અહીંયા પાસિંગ પેટર્નમાં. તમે અમુક સ્ટુડન્ટ આવું બોલતા સાંભળ્યા હશે કે સેટ ઓફ નો બેનિફિટ મળ્યો, એક્ઝેમ્પશન મળ્યું. આવું બધું શું હોય જરા સમજી લઈએ ક્વિકલી. થોડુંક ફાસ્ટ સમજી લઈએ. ફાઉન્ડેશન કરતાં ઇન્ટરની પાસિંગ પેટર્નમાં થોડોક ચેન્જ છે. અચ્છા, આ સબ્જેક્ટ્સ ખબર છે. પેપર 1 એડવાન્સ એકાઉન્ટિંગ, કોર્પોરેટ લો, ટેક્સેશન, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ઓડિટિંગ એન્ડ એથિક્સ અને FMSM. આ 6 પેપર્સ છે, 600 માર્ક્સ, એટલે 300 માર્ક્સ ઇન ઈચ ગ્રુપ. અચ્છા, કોઈ સ્ટુડન્ટે માની લો એક ગ્રુપની એક્ઝામ આપી, એકમાં 350 માર્ક્સ આવ્યા ને બીજામાં 250 માર્ક્સ આવ્યા, તો પાસ કહેવાય કે ફેલ કહેવાય? સોરી, 350 નહીં, આઈ મીન 150 માર્ક્સ. હા, એકમાં 150 માર્ક્સ અને એકમાં કદાચ 100 માર્ક્સ આવ્યા, તો પાસ કહેવાય કે ફેલ કહેવાય? એક ગ્રુપ પાસ કહેવાય. એટલે આવા બેનિફિટ છે ગ્રુપ પાસ વાળા, પણ આપણે થોડું ડિટેલમાં સમજવા જેવું છે માર્કિંગ સિસ્ટમને. અચ્છા, હરેક સબ્જેક્ટમાં મિનિમમ 40 માર્ક્સ. આઈ ટોલ્ડ યુ 40 આવી ગયા બધાયમાં. વિકેટ પડી ગઈ કહેવાય ભાઈ. આ હરેક સબ્જેક્ટમાં 40 છે, પણ એગ્રીગેટ 50% નથી થતા, સો ઇટ ઇઝ નોટ ક્લિયર, રાઈટ? સ્ટુડન્ટ બી 50, 55, 56 એન્ડ 39 છે બોસ. ઇટ્સ 39 યર. ટોટલ 150 થઈ જાય છે, બટ અગેન એક સબ્જેક્ટમાં 39 છે, તો આ વિકેટ પડી ગઈ કહેવાય. ગ્રુપ 1 ફેલ કહેવાય. 56, 59, 35 અગેન ગ્રુપ 2 પણ ફેલ કહેવાય. બરાબર છે? આ ખબર પડે છે? કેમ કે હરેક સબ્જેક્ટમાં મિનિમમ કેટલા જોઈએ? 40 નથી થતા. એવરીબડી યસ? પેપર 3 જે તમને મેં હમણાં કીધું, એક ગ્રુપ પાસનો પણ આમાં ICAI બેનિફિટ આપે છે. 55, 55, 40. પહેલા ગ્રુપનો ટોટલ 150, બીજા ગ્રુપનો ટોટલ 56, 59, 35, ટોટલ 150. બટ બીજા ગ્રુપના 3 સબ્જેક્ટનું જે ગ્રુપ છે એ 3 સબ્જેક્ટ તમારા ટોટલ ભલે 150 થઈ જાય છે, પણ હરેક સબ્જેક્ટમાં મિનિમમ જે 40 માર્ક્સનો ક્રાઇટેરિયા હતો એ સેટિસ્ફાઈ નથી થતો. એટલે આમાં ગ્રુપ 1 તમારું પાસ થઈ ગયું કહેવાય. ગ્રુપ 2 ફરીથી 3 પેપર ફરીથી આપવા પડે. આ ખબર સમજ પડે છે બધાને? એવરીબડી ક્લિયર અબાઉટ ઇટ? પાક્કું ને? ઓકે. દેન પેપર સ્ટુડન્ટ ડી નું એક્ઝામ્પલ લઈએ. 55, 55, 40, 56, 54, 40. નાઉ ધીસ ઇઝ એન આઈડિયલ રિઝલ્ટ. બોથ ગ્રુપ પાસ કહેવાય. પરફેક્ટ છે? એવરીબડી ક્લિયર? આ આપણું પ્રોસ્પેક્ટિવ. પરફેક્ટ. સ્ટુડન્ટ ડી. સ્ટુડન્ટ ઈ માં કંઈક નવું છે. જુઓ તો શું છે? 45, 50, 40 ટોટલ કેટલા છે? 135. ગ્રુપ 1 ફેલ. અને ગ્રુપ 2 માં જુઓ તો 58, 45, 62 ટોટલ 165. ગાઈઝ, આ સેટ ઓફ નો બેનિફિટ કહેવાય. એના બંને ગ્રુપ પાસ કહેવાય. આ બેનિફિટ તો જ મળે અગર આ બંને ગ્રુપ ભેગા આપ્યા છે તો. સર એટલે એક્ઝેક્ટલી શું? લિસન, ક્યારેક એવું થશે બેટા કે તમારું એક ગ્રુપ સ્ટ્રોંગ છે, એક ગ્રુપ વધારે કમ્ફર્ટેબલ છો, એક ગ્રુપમાં કદાચ એક સબ્જેક્ટ એવો છે જે તમારું કમ્ફર્ટ ઝોનમાં નથી. અને નોર્મલી આવું થતું હોય છે. અમુક સ્ટુડન્ટનું એક ગ્રુપ ફર્સ્ટ ગ્રુપ સ્ટ્રોંગ હોય, કોઈકનું સેકન્ડ ગ્રુપ સ્ટ્રોંગ હોય. તો ક્યારેક શું થાય? લિસન, તો અગર બંને ગ્રુપ સાથે આપ્યા છે તો આ સેટ ઓફ નો બેનિફિટ્સ મળી શકે. ભલે પેલા ગ્રુપના ટોટલ 150 નથી, પણ હરેક સબ્જેક્ટમાં 40 પ્લસ તો છે. અને બીજા ગ્રુપમાં ટોટલ 150 કરતાં વધારે છે, અને એગ્રીગેટ બંને ગ્રુપના 300 થઈ જાય છે. ભાઈ પાસ, બંને ગ્રુપ પાસ. ક્લિયર થાય છે? ધીસ ઇઝ ન્યૂ ટુ યુ. આને કહેવાય સેટ ઓફ નો બેનિફિટ. એના તો જ મળી શકે અગર બંને ગ્રુપ સાથે આપ્યા છે. સો અગર સર અલગ અલગ આપ્યું, ફોર એક્ઝામ્પલ મેં સ્ટુડન્ટ ઈ પેલા એક જ ગ્રુપ આપ્યું છે 135 માર્ક્સ, તો ફેલ થઈ ગયું, પતી ગયું. બીજી વાર બીજું ગ્રુપ આપ્યું 165 માર્ક્સ, તો બીજું ગ્રુપ નીકળી ગયું, હજી પહેલું ગ્રુપ પેન્ડિંગ. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? તો બંને ગ્રુપ સાથે આપ્યા હોય તો જ સેટ ઓફ નો બેનિફિટ મળી શકે. એન્ડ લાસ્ટ કંઈક એક્ઝેમ્પશન નામની વસ્તુ સાંભળી છે, તો એ શું છે? માની લો પેપર 1 માં એડવાન્સ એકાઉન્ટિંગમાં તમને 60 આવી ગયા, 40, 139, 56, 59, 35
ટોટલ પહેલા ગ્રુપનો 140. સર પહેલું ગ્રુપ ફેલ. હા પેલું ગ્રુપ ફેલ અને બીજું ગ્રુપ પણ આમ જોવા જઈએ તો 56, 15 અને 35 150 છે, પણ સિન્સ આખું ગ્રુપ નથી નીકળ્યું તો ઇટ ઇઝ ગ્રુપ 2 ઇઝ ઓલ્સો ફેલ. બટ there is something called exemption here. અગર કોઈ પણ સબ્જેક્ટમાં 60 ઓર મોર દેન 60 માર્ક્સ આવી જાય છે તો એ સબ્જેક્ટ તમને 3 અટેમ્પ્ટ માટે નેક્સ્ટ 3 ટ્રાય માટે એક્ઝેમ્પ્ટ કરી દેવામાં આવે છે. નેક્સ્ટ 3 અટેમ્પ માટે તમારે એ સબ્જેક્ટ ફરીથી અપીયર કરવાની જરૂરત નથી. સો બાકીના સબ્જેક્ટ્સ આપણે નેક્સ્ટ 3 અટેમ્પમાં ન નીકળ્યા તો આ પેપરમાં જેમાં એક્ઝામ્પશન હતું એ પણ ફરીથી દેવું પડશે. સમજ પડે છે? તો એનો મતલબ એમ કે આઈસીઆઈ એવું કહે છે કે તમને ઓલું એક્ઝામ્પશન છે ને ભૂલમાં આવી ગયું લાગે છે ભાઈ. યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? તો એક્ઝામ્પશન અચ્છા બાય ધ વે ઇન્ટરમીડિયેટ પૂરતું જ છે, ફાઉન્ડેશનમાં એપ્લિકેબલ નથી. ક્લિયર છે? ઓલ ક્લિયર? Everybody? Okay. And lastly, what JK Shah classes provide you out of it? તમારે વાંચવાનું છે. ઓહો વાડી. અચ્છા everything clear about intermediate શું છે આઈડિયા આવે છે? How we are going to work on to it. અને ગાઈસ એક વસ્તુ બીજી તમારી પાસે એક્સપેક્ટ કરીશ ઇન્ટરમીડિયેટમાં ફ્રોમ ડે 1 યાર ફાઉન્ડેશનમાં ક્યારેક છે ને ભેગું થઈ જતું હોય છે. લાસ્ટ 3 મહિના ભણાઈ ગયું ને તો એ ભેગું કદાચ ક્યારેક નસીબ જોર કરતા હોય તો થઈ જતો હોય છે. બટ ઇન્ટરમાં આવો ચાન્સ નહીં લેતા યાર. ઇન્ટર મેં તમને પહેલાં જ કીધું ઇન્ટરમીડિયેટમાં અઘરું નથી કાંઈ, બટ લેન્ધી બહુ છે, બલ્કી છે, એટલે એકી સાથે લઈને કેરી કરવું વુડ બી એ ટાસ્ક. તો ચાન્સ નહીં લેતા ઇન્ટરમાં રોજનું રોજ કરજો. દેટ ઇઝ ધ ઓનલી થિંગ આઈ વુડ વોન્ટ ફ્રોમ યુ. રોજનું રોજ કરજો. કરેક્ટ છે બચ્ચા પાર્ટી? એવરીબડી ક્લિયર અબાઉટ ઇટ? નાઇસ. સો આપણે ભગવાનનું નામ લઈને કંઈક થોડુંક શ્રી ગણેશાઈ કરીએ. હા તમારે નોટબુક તો છે, જે કે સી બુક હજી તમારા હાથમાં નથી આવી, નોટબુક તો લઈને આવ્યા જ ને? કંઈક ચાલુ કરીએ આપણે. આવો.